સિંહાસન ડગમગી રહ્યું છે અને મારે ત્યાં દિવાળી ઉજવાઈ રહી છે અને મહારાણા હત્યાનો બદલો જ લેવાનો બાકી છે ત્યાં તો મારા પુત્રના લગ્નની નોબત ગગડી રહી છે અરે આ નોબત નથી ગગડતી આ તો યુદ્ધનો પૈગામ છે અરે આ રોતની નથી સડકતી આ તો હૃદયનો અંગાર છે માટે ઉજવો ઉજવો સત્તા આનંદ મંગળ ઉજવો અને મારો બાળ રાજકુમાર બિરાજે આસન પણ એટલું યાદ રાખજો કે અમને ચડ્યો છે રંગ તમે કોઈ જશો નહીં મસ્તક અમારા જશે ઇજ્જત કદી જશે નહીં પુરોહિત હવે વખત વીતે છે ઓય ઘોડિયાને મંગલ ફેરાની તૈયારી કરાવો હાલો સમસ્ત મહેન્દ્રો સુવાહામ બેટા દીકરી હા આપણે મંગળીને શરૂઆત કરવાની છે હા દીકરીઓ આજે પહેલા મંગળની શરૂઆત કરો એટલે બધા વધારવા માટે આવશે કે પેલા પેલા એ મંગળિયા વરતાય પેલા મંગળિયા વરતાય અરે પેલે મંગળ એ સે નાતે દાન દેવાય રે પેલે મંગળ સે નાતે દાન દેવાય અરે પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે પેલે મંગળ ભૂમિના દાન દેવાય અરે આમ કરે પેલું મંગળ પૂરું થાય એમ કરી અરે બીજા બીજા મંગળિયા વરતાવ રે અરે બીજે મંગળ સે નાત દાન દેવાય પહેલું મંગળ ભૂમિના દાન કોને આપ્યા હતા જેને કોઈ પણ સભાની અંદર કોઈ 100 રૂપિયા 2 રૂપિયા આપે ઈ ભૂમિ લેખે જાય છે તો આજે ભૂમિ લેખે દાન લેવાનું છે હા અને જે કોઈને મંગળની અંદર જે કાંઈ દેવું હોય દાન એ અવશ્ય આપજો જે કઈ રૂપિયો આપશો આ મંગળિયાની અંદર એ આ ધર્મદાના કાર્યમાં જ અહીંયા જ વપરાવાનો છે કોઈ લઈને જવાનું હોય છે અને કોઈ ચોકમાં એવું બન્યું નથી કે મંગળિયા ખાલી ગયા હોય બોલાવી લીધો કોઈ મંગળ ખાલી ન જવું પડે કોઈ ગામમાં ખાલી ગયું નથી ને આ ગામમાં તો ખાલી જાય જ નહીં छाप तिलक सब छीनी रे मोसे ने ना मिलई के ने ना मिलई के से ना मिलई के ने ना मिलई के से ना मिलई के मतवारी रे कर दी रे मोसे ने ना मिलई के हरी हरी चूड़िया गोरी गोरी भैया हरी हरी चूड़िया गोरी गोरी भैया बाई पकड़ धरणी नीरे मोसे एना मिलई के પહેલા મંગળિયાની અંદર બોલી જાઓ छाप तिलक सब छीनी रे मोसे एना मिलई के હવે બીજા મંગળની શરૂઆત કરો પેલા મંગળમાં બોલી જાઓ પેલા મંગળની અંદર પેલા મંગળની અંદર 210 રૂપિયા આપે છે હાય હવે બીજા મંગળની શરૂઆત કે બીજા બીજા મંગળિયા વરતાય મંગળિયા વરદાન બીજે મંગળ સેના તે દાન દેવાય રે બીજા મંગળ સેનાતે દાન દેવાય અરે બીજે મંગળ ઓ બીજે મંગળ સોનાના દાન દેવાય રે અરે આમ કરે બીજું મંગળ ગુરુ બીજું મંગળ ઓને ભાઈ નાયકો બીજા રે બીજા મંગળ વર્તાણા બીજા મંગળ સોનાના દાન દેવાના સોનાના દાન કોને આપ્યા કે ભલો રાજા કર્ણ દેતો સોનાના દાન સોનાની સિંગડી રૂપિયાની ઘડી અને આ સભામાંથી કોઈ 50 રૂપિયા 500 રૂપિયા મંગળમાં દાન આપે એ મંગળ લેખે ગણાય આજ કોયલ બેઠે
એ મારી કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરાલિયો બેઠો રે ગઢને આજ રે માણારા એ શીલા વિરા મારી કોયલ ને રે ઉડાડો આપડા રે એ અંતરિયા વિરા તમે કોયલ ને રે ઉડાડો આપડા રે ભાઈ બીજા મંગળ ની અંદર આ બાજુથી 610 રૂપિયાની જય બોલાવો આજુ કોયલ માંગે 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 આ કોયલ માંગે કડલા જો એ મારો મોરાલિયો માંગે રે લડિયાલ લાડડી માણારા એવા કળિયા વીરા તમે કોયલ ને ઉડાડો આપણા રે એ અંતરિયા વીરા તમે કોયલ ને ઉડાડો બીજા મંગળ ની અંદર 500 રૂપિયા બીજો મંગળ લેખે આવે છે ત્રીજા મંગળ ની શરૂઆત કે ત્રીજા ત્રીજા એ મંગળિયા વરતાય શોભા ગણેરી કહેવાય એ ત્રીજે મંગળ સે નાતી દાન દેવાય એ ત્રીજે મંગળ કાયુ ના દાન દેવાય અરે આમ કરી અરે આમ કરી ઓ આમ કરી ત્રીજા મંગળ પૂરા થાય શોભા ગણેરી ત્રીજા મંગળ ની અંદર બાબા આ બાજુથી ભાઈઓ અને બહેનો તરફથી બીજા મંગળ ની અંદર 902 રૂપિયા આપે છે ભાઈ 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 આ બાજુથી બીજા 1001 ભાઈ 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 આ બાજુથી બીજા 1001 રૂપિયા જે બોલાવે છે વીરા મારા એસાને યાલ બેલા એ વીરા મારા પીલાને પીઠી ભર્યા માડી જયા ઉભારો એક અરે ઢોલરિયા તમે ઉભારો એક જે ભાઈને દાન દેવાની ઈચ્છા હોય બેનોને ભાઈનો ઉસોદ કરવો લેવા આવશે અમારે ડાકરા બધા હું સિલોવર રાજો સિમડીએ આયો વિના ગોવાલે એ વખાણો રે સાઈબા યાતે ભાઈ ને સિમડીએ વીરા તમને સેની લાગે આર રે માણા ઓય વાડોલી દાને રીતવતા ઓય વાડોલી દાને રીતવતા બેનરિયમ ને લાગી બેનરિયમ ને લાગી કેડે તારી
सूरत से जाता હજ કે એક તારી અમે સુરત केड़े कटारी आल बेली लाडी में सूरत से जाता सूरत से नो सोनो ले लाडी तारे मोले आव्या ए कालू पूर ना राजा पियू तमे बोला के माव्या સાગ હે પડીને જાલાર ભાગી भागी मारी लाडकड़ी ना बरावेला आवजो ये मारी लाड ત્રણ મંગળ વર્તાઈ ગયા છે. હવે ચોથા મંગળની શરૂઆત કરો. સબોર મહારાજ આંસુ શરીરમાં કંપન આંખમાં આંસુ કહે દાસી કહે આ લગ્નમાં કયું આફત ભર્યું કામ આવ્યું છે અરે કહી દે કે ક્યાં પાપનું પરિણામ બહેન રાજમતી અફસોસ છો મારી દીકરી રાજમતી તેમના ભાઈના એક ને એક ભાઈના લગ્નમાં સાસરેથી આવી ગયા હા આવ્યા સૌભાગ્ય ગુમાવીને આવ્યા પહેલા જ પતિને સ્વર્ગે સીધાવીને આવ્યા પિતાને ઘેરે વિધવા બનીને આવ્યા ઓહ અફસોસ અરે બસ બંધ કરો આ મારા પુત્રના લગ્ન ફેરા બંધ કરો અને જાઓ મારી વિધવા દીકરીને કહેજો કે તારા ભાઈનો મંગળ ફેરો ત્યારે જ પૂરો થશે કે જ્યારે આ સમાજમાં આ વિધવાને અપશુકન માને છે ત્યારે જ મારી વિધવા દીકરીના હાથથી મારા પુત્ર અને પુત્ર વધુનો હસ્તમેળાપ થશે અરે સ્વર્ગે જવા બાપને ફરમાન પણ આવ્યું નથી કેજે તું વિધવા છો પણ મોત હજુ અમારું આવ્યું છે લગ્ન અધૂરા પુત્રના દીકરી બને વિધવા જોનાર કરશે કલ્પના શું દુઃખ હશે આ બાપના અરે બેશક દુઃખ એ જ પ્રભુની દયા છે અરે રાહુ નડે છે સૂર્યને કોઈ ગ્રહને નડતો નથી અરે શ્રીમત ફરે છે દિવસ અરે દિવસ ફરે છે શ્રીમતનો કોઈ ગરીબનો ફરતો નથી અરે પથ્થર ઘસાયા વગરનો હીરો લાખનો બનતો નથી અરે આફત વગરનો મર્દ સાચો મર્દ કહેવાતો. ઓહો માં સામંતના પુત્રના લગ્ન વખતે કુદરતનો કેવો કોપ વરસી રહ્યો છે જુઓ જુઓ મારા પર આવી પરમાત્માની દયા વરસી રહી છે શું પરમાત્માની આવી દયા હા બેચક દુઃખ એ જ પ્રભુની દયા છે અરે રાહુ નડે સૂર્યને કોઈ ગ્રહને નડતો નથી અરે દિવસ ફરે શ્રીમતનો કોઈ ગરીબનો ફરતો નથી અને પથ્થર ઘસાયા વગરનો આ હીરો લાખનો બનતો નથી અરે આફત વગરનો મર્દ સાચો મર્દ. પુત્ર વધુને સુવર્ણ કંકણો પહેરાવવા આવી ત્યાં મારી રાખણી રાજમતીના કંકણો કોને ઉતાર્યા બોલ બેટા બોલ આ કારો કેર કોને વર્તાવ્યો હા બાપુજી, પિતાશ્રી બીજું તો કોણ હોય? સામે ઉભેલા લક્ષ્મી દેવીના પતિ મંગલ રાજે. ઓહો પ્રભુ પતિના પાપ નજરે જોઈ શકાતા નથી કાને પણ સાંભળી શકાતા નથી બસ ભાઈ હવે હું જાઉં છું અરે લક્ષ્મી દેવી તમે ક્યાં જાઓ છો અરે તમારા ધણી આટલી દયા દેખાડી તો તમે થયેલી દયા દેખાડ્યા વિના ક્યાં જાઓ છો અરે આ દુખણીને દિલાસા દીધા વિના ક્યાં જાઓ છો અને સાથે સાથે અમારા નિશાસા લીધા વિના ક્યાં જાઓ છો અને જો પધાર્યા છો તો રજા લીધા વિના ક્યાં જાઓ છો
અને આ છોકરીની સુડિયો ભાંગ્યા વિના ક્યાં જાવ છો? બોલ બેટા બોલ, તારા ધણીનું મસ્તક ક્યાં કારણસર કાપ્યું? એટલા જ માટે પિતાશ્રી કે ચિત્તોડની રિક્ષા ભરતું ભાટની રિક્ષા બદલ તમારા જમાઈનું મસ્તક આજ ભેટ મોકલાયું છે. બસ લક્ષ્મી દેવી, હવે તમે જાઓ અને તમારા ધણીને કહેજો કે મને ભેટ મોકલનાર તમારા જેવા મંગળરાજ તો અનેક મળશે, પણ આ સ્વામી ભક્તિની ટેકમાં અરે ભેટ સ્વીકારનાર આ જયરાજ જેવા સેવકો તમારા સીતોના સિંહાસને ફરી ફરી નહીં મળે. અરે કેજો તમારા જુલમીઓને કે અસર અમને એ જ છે. કેજો હજુ આ ધરા પલટી નથી, સૂર્યમાં તેજ છે. અહો પ્રભુ, મારા પતિને સન્મતિ આપ. કહે બહેન કહે, તારા ધણીનું બલિદાનનું કારણ? કારણ એ જ કે પિતાની સેવા ભક્તિ અને ભાઈની રક્ષા. નહીં, જરૂર મારું તને વચન છે, જે દિવસે હું ચિત્તોડના સિંહાસન પર બેસીશ ત્યારે તારા જ હાથથી રાજ તિલક થશે. અરે વિધવા છતાં અમને ભાગ્યશાળી આજથી. હું તારો ભાઈ આજથી જ, તું બહેન મારી આજથી. ભાઈ અરે લાવો કંકુ ને કંકાવટી અને પુષ્પોની સાબ. લે બેટા, તારા ભાઈ ભાભીને ચાંદલો કર અને ફૂલડે વધાવ અને તારી અધૂરી આશા પૂર્ણ કર. ભલે પિતાજી, વિધવા દીકરીના અધૂરા રહેલા કોડ પિતાએ પૂર્ણ કર્યા. ઉમંગ ભરેલા મારા વીર, આ બહેનના તને આશીર્વાદ છે મારા ભાઈ, કે આ જગની અંદર તમારા નામ અમર થાજો, અમર થાજો. બસ હવે આ ચોથો મંગળ ફેરો પૂરો કરો અને એવા ઉજવો ધામધૂમથી કે અહીંયા બધે નોબત ત્યાં મંગળરાજને આંસુ પડે, અહીંયા ગવાતા ગીત ત્યાં કફન ઉકળ્યા કરે, અહીંયા અધૂરા લગ્ન પુત્રના ત્યાં રોશની થઈને પડે. અરે લગ્ન એવા ઉજવો કે દેવ જવા. એમ તો થાય એ જે મંગળિયા વર્તાવો રે, આવી શોભા એ ઘરે હોય. એમ તો છે મંગળ સેના તે દાના દેવાય રે, આવી શોભા એ ઘરે હોય. એમ તો છે મંગળ હેરી કન્યા દાના દેવાય રે, આવી શોભા એ ઘરે હોય. એમાં કરીને હે આજે ચોથા રે મંગળા પૂરા થાય રે, આવી શોભા એ ઘરે હોય. આવી શોભા એ ઘરે હોય. અરે મહાસમાજ, આપના ઘર ઉપર કુદરતનો કોપ ઉતર્યો છે. અરે એનું કારણ અરે આપના હાથ નીચેનું ચિત્તોડનું સૈન્ય મંગળરાજે મેળવી લીધું છે. અને હવે
હવે મંગળરાજ ભાવિ વર્ધુમાને કબજે કરવા કેટલાક સૈનિકો આવી રહ્યા છે. અરે આવવા દ્યો, ભલે આવે હવે તો. નયા કુમાર પકડો. ખબરદાર. ખબરદાર. અરે આપત છતાં આપત મહી સુધારો થતો નથી. અંગારા ઠંડા થઈ ગયા, ધુવાણો જાતો નથી. અરે સૂર્ય ઉગે છે પૂર્વમાં પણ પશ્ચિમમાં ઉગવા જતો નથી. અરે મેરુ ડગે દરિયા મહી પણ ડૂબવા કદી જતો નથી. પથ્થર ઘસાયા વગરનો હીરો લાખનો બનતો નથી. એકમાં મરનાર સુરો પૂછવા કદી બીજાને. અરે હું છેલ્લું પૂછું છું કે આ ભડતું ભાડ ને મને સોંપો છે કે નહીં? નહીં તો અરે નહીં તો તારા છોકરાની વહુ રડાઈ જશે. અરે આ તો એક છોકરાની વહુ રંડાઈ જશે પણ પરમાત્માએ મને 7 દીકરા આપ્યા હોય અને 7 વહુ રંડાઈ જતી હોય તો આ જયરાજને કઈ દરકાર નથી. બોલ છોકરી, તારો શું જવાબ છે? જોઈ લ્યો હરનાર મરનાર ધુજે છે. જોઈ લ્યો મેદાન બીજાના અને રણનાર ધુજે છે. પુત્રી આવી પત્ની આવી તો કસોટી પણ આવી જ હો. દીકરી આવી આ જગતમાં તો મા બાપ પણ આવા જ હો. અરે સરદારો, આ રાજમતીને ઉપાડીને આપણા મહેલમાં લઈ જાઓ અને આ જયરાજને કેદ કરો. હવે હું જાઉં છું. ત્યાંની મદદે શું ચિત્તોડ આવે. અરે વારે ચડી રાઠોડ આવે છે. લાજ રાખવાને જયપાલ આવે છે. અરે તમારા સૌના નખ કાપવા તલવાર આવે છે. અરે હું એમ કહું છું કે આ તમે બધા શું જોઈ રહ્યા છો? અજમેરના ભોપાલમાં અજમેરના દરબારમાં આ ભોપાલનું પાણી ગયું. માર્યો બાપ તો હજી શું બાકી રહ્યું? પધારો, આપણા રૂપી અંગાર સામે ભેટ છે. આ જીભની વાતો નથી, આ તો હવે તલવારો સાથે ભેટ છે. અરે તમે પણ ભૂલો છો. આ મહાસામંતની વિધવા પુત્રીની માફક કેદ થશો. તો યાદ રાખજે, એ દુખી રાજવતીને હું નો ચોડાવું તો જાણજે આ વેશ્યતણી વાત છે. બાપ છે ક્ષત્રિય, નહીતર ગોળી અમારી માથે છે. અરે આ મહાસામંત અને ભડતું ભારતને બચાવવાની કોઈની તાકાત નથી. તો યાદ રાખજે, તારી આ બહેન તારી દુશ્મન થઈને તારી સામે લડવા તૈયાર છે. કોમળ અમારા અંગ લોખંડના ખીલા થયા, શૃંગાર અમે સળગાવ્યા, વૈભવ ભલે ભૂલી ગયા. શરમના ટુકડા કરી મેદાને મરશું અમો, દેહના બલિદાન આપી મેદાને મરશું અમો. માસામાં જયરા છોટા કરો. શું મહાસામંત છૂટો થયો? અરે નહીં, હવે તો આ કેસરી સિંહ છૂટો થયો. અરે પુત્રના બલિદાન સાથે પણ અમારા પણ બલિદાન છે. અરે આ સીતોની રક્ષા માટે જિંદગી અમારી કુરબાન છે. મહાસામંત, તારે ચિત્તોડમાં આવું ભારે પડશે. ચાલ હોશિયાર, ચાલ લડવા તૈયાર થા. ચાલ જયપાલ તું યાર, તું પણ લડવા હોશિયાર થા. અરે જયરાજ, પાટું મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે. તારા જેવા જયરાજ આ તુવેરના ચંદ્રોમાં કચડાય છે. અરે જંગલો કેરી જરા મોરથી તો તમે તું ચીજ છો. જો ચૈડા વિમળા દઈને ઝડપે તો તમે તો તાજુબ છો. સૂર્ય સામે ધૂળ ઉડવાથી સૂર્ય જાખો થતો નથી. અરે તમારા જેવા બાયલા વચ્ચે મંગળનો વાળ પણ વાકો થતો. સૂર્ય પશ્ચિમ આગળ પૂર્વ મગજ જાતો નથી. અરે તમારા જેવા માય કંગલાથી આ વિમળદેવની ચાલ કઈ બદલાતી નથી. ન જાણી ગયા ખાબોચિયા, અરે ન જાણી ગયા ખાબોચિયા તો સાગર તણો ઘૂંટવાટ છે. ન જાણી ગયા ખાબોચિયા સાગર તણો ઘૂંટવાટ છે. નથી આ કમોસમના વાદળો
અરે નથી આ કમોસમના વાદળો, આ તો સાડી મેઘ તણો ગણગણાટ છે. ખબરદાર! નાયા તો ઘણા ખાડા ખાબોચિયા, પણ હજી આ સમુદ્ર નાવાને વાર છે. અરે ઘણા છે તમારા જેવા નિર્માલિયા, પણ આ જયરાજને જીતવો જ વાર છે. ખામોશ! યુદ્ધ કરવા નીકળ્યા છો કે બુદ્ધિનું પ્રદર્શન કરવા? અરે મરણિયા થઈ મેદાને પડશો, હિચકારા ખાઈ કાઈ મરવું નથી. અરે મરણિયા થઈ મેદાને પડશો, હિચકારા ખાઈ કાઈ મરવું નથી. અરે મોતથી પીછે હટી કરી એવું કાયરપણું કરવું. ચાલ હોશિયાર. હોશિયાર! હાલો હાલો હાલો. જે આ 4 મંગળિયાના ફેરામાં જે પૈસા અત્યારે 5,590 રૂપિયા, 4 જી મંગળ વર્તાણા એની રકમ છે આ. નરાધમ પાપી આજે મને કેદ કરી છે. કાળો કેર વર્તાણો માથે હે પ્રભુ, થોડીક તો દયા કર મારી માથે, થોડીક તો દયા. શા માટે મને કેદ કરી? શા માટે? અરે હશે તને હસાવવામાં તમને ઓર લીધત છે, રડે તને રડાવવામાં તમને ઓર લીધત છે. જરૂર નયનમાં ઘા રેડવામાં અમને ઓર લીધત છે, તમને હસાવવામાં અમને ઓર લીધત છે, તમને હસાવી અને રડાવવામાં અમને ઓર લીધત છે. શું કીધું મંગલરાજ? આ સામે પુષ્પને બેસાવેલી છે આ વિલાસની સામગ્રી, આ ચળકતી અંગારી. મગરાજ મારી માટે તમે શું સજા કરશો? તમને સજા કરવાની રીત જુદી છે. થશે તલવાર, આંખોને આ મધુરી મીર જુદી છે. આ લોકમાં પ્રેમના પ્રત્યે આ પુરુષોની રીત જુદી છે. તે પેલા આત્મા તો સ્વર્ગને સીધાવશે. અરે તો અરે નરાધમ પાપી, આવા પાપીઓ પીડે છે પર નારીને. હવે તો જમાનો શું આવ્યો? અરે લાખો વહે છે ગંગા, લાખો વહે છે નદીઓ, આ ગંગાની જાત જુદી છે. અરે લાખો વહે છે હિરલા, પણ અમારી ટેક જુદી છે. અરે તમે શું કાચના ટુકડા,
અમારી હીરાની જાત જુદી છે. અરે તમારી માત છે બોલી પણ અમારી માત જુદી છે. મંગરાજ આ સજા અમારે ન કરશો તો મારા પુષ્પની સયા પણ મારા જ વિલાસમાં તારા ચિયરની સીતા સડાવે. પેલા મારો આત્મા સ્વર્ગે સિધાવશે. મંગલાજ મને કોક બચાવો. એ યુબલાનું લઈને એ યુબલાનું આ ઉપલાનું લઈને એ કોઈ તો બચાવો ને જગમાં એ કોઈ તો બચાવો ને. તારા બાપને કીધું તું કે મંગળ સાજા દુશ્મની બારે છોડી દે મંગરાજ, મને છોડી દે. હવે જોઈ લો મંગળનો એ યુબલાનું લઈને એ કોઈ તો બચાવો ને જગમાં કોઈ તો બચાવો. હવે આયા તને કોઈ બચાવવાનો આ તારા બાપ મંગળરાજને સયન કરાવે. એ મા બાપ હોય તો એ મારતા બચાવે, એ બચાવે જગનો નાથ. એ આ પાપી મંગળ એ વેલી બન્યો છે. છોડી દે નલા તો પાપી, મને છોડી દે. એ આ પાપી માર્યો. એ મારો વેલી બન્યો છે. કોઈ તો બચાવો ને જગમાં કોઈ તો યાજા દુડી દારૂઠી એ દુડી જગની રી. મંગળ સાજા દુશ્મની કરવેલા મોતના મોઢામાં દેવા બરાબર. એ હદો આજ પાપી મારો વેલી બન્યો છે. એ કોઈ તો બચાવો ને જગમાં કોઈ તો બચાવો. એ કોઈ તો બચાવો. છોડી દે ને દાદા, મને છોડી દે. બાપને કીધું તો નો માયનો તો આનું પરિણામ બહુ જ ખરાબ આવશે. માટે કહું છું માની જા, નહીં તો આ મંગળરાજ છે. શું સજા છે મારા માટે? મારા માટે શું સજા છે કહેતા જાઓ. તમને સજા કરવાની અમારી રીત જુદી છે. થશે તલવાર આંખો ને મધુરી મીર જુદી છે. આ લોકમાં પ્રેમદા પ્રત્યે પુરુષોની રીત જુદી છે. વિલાસોની પુષ્પની સૈયા ઉપર આજ ઝળકતી અંગારી મારા માટે શું સજા છે કહો મંગળરાજ. હવે શું સજા છે? બસ જાઓ છો, શણગાર સજવાનો સમય આપીને જાઓ છો. મરવા છતાં પવિત્રતાના જાળવી અંતે સખ્તાઈ આપીને જાઓ છો. રહેજો તૈયાર થયા દિલમાં, કરજો જખમ અને દેજો દેવા મસ્તક. હે ભગવાન, હે પ્રભુ, હવે મને આની જાળમાંથી કોણ બચાવશે? હવે મારે શું કરવું? મારે ક્યાં જવું? હે ગિરધાર, તારા ઘરે કેવો ન્યાય છે? કેવો ન્યાય? મંગળનો શયન ગ્રહ, મંગળના પાપી હૃદય જેવો સુનકાર તેના મહેલની અંદર સવાઈ ગયો છે. ઓહો, પહેરગીરી કોઈ દેખાતો નથી. મહેલના દરવાજા પણ બંધ છે.
તો હવે મારી પ્રતિજ્ઞાનું શું થશે? કાળી રાત સવાઈ ગઈ છે. ઓહો, મહેલની અંદર અંધકારા પણ સવાઈ ગયા છે. કોઈ પણ દેખાતું નથી. તો હવે મારી પ્રતિજ્ઞાનું શું થશે? કોણ? બહેન રાજમતી. કોણ વિમલા બા? આટલો બધો ગભરાટ અને ધ્રુજો છો કેમ બહેન? હા વિમલા બા, હું તો ગભરાઈ ગઈ. મને એમ કે તમારા ભાઈ મંગલરાજ આવ્યા. આજ સામેલી પુષ્પની બિસાવેલી સૈયા પર આજ તમારા ભાઈ મને સજા કરીને ગયા છે કે શણગાર સજીને તૈયાર રહેજો, નગર તમારા દેહની સલામતી નહીં રહે. નહીં, બસ બહેન બસ, તું નિર્ભય રહેજે. તારી સમક્ષ હું પ્રતિજ્ઞા કરું છું કે એ વ્યભિચારી મંગળ રાજને પૂરેપૂરી સજા કર્યા વિના જાઓ તો મને મહાદેવના સોગંદ છે. ધોવાઈ કાદવ કિચડ આ ગંગા તણું વહેણ છે. એ ભાઈની પથારી ઉપર સોનાર એની આ બહેન છે. નહીં વિમલા બા, નહીં નહીં, આ તમે શું કરી રહ્યા છો? એક અખંડ બ્રહ્મચારણી, હું એને એવી સજા કરું છું કે પસ્તી ઉપર નજર નાખનાર પુરુષોને ઉપદેશ મળશે કે પસ્તી ઉપર દગો કરતા પોતાની બહેનનો હાથ પકડી પોતાની વિલાસ સયા પર પહોંચાડવા તૈયાર રહેવું પડશે. આજના કિસ્સાની વાત સાંભળી દરેક વેપીસારીઓની આંખો ઉઘડી જશે અને હૃદય પર આઘાત થશે અને વેપીસારીઓ કહેશે કે પરસ્તી અમારી માત છે. બસ બહેન, લાવ થાળ મારી પાસે. અને આ પિસ્તોલ રાખ તારી પાસે. જ્યારે મંગળરાજને મહેલમાં દાખલ થયા બાદ મહેલના દરવાજા બંધ કરવા ત્યારે ભલે વિમલા બા, જેવી તમારી આજ્ઞા. માટે હું સુપાઈ જાઉં. છુપાઈ ગયા. સામેથી કોઈ આવતું લાગે છે. ક્યાં છે મારી વાલી રાજમતી? ક્યાં છે? એ જ મારી વિલાસ સયા પર પડી છે. વાલી શરમની કાંઈ જરૂર નથી વાલી. આ મંગળ પાપી મંગળને તારો બનાવી લે મારી વાલી રાજમતી. ક્યાં છે? ક્યાં છે? એ જ મારી વિલાસ સયા પર પડી છે. આ મારા મોકલેલા કંકણો તેના હાથ પર કેવી શોભી રહ્યા છે, જાણે કોઈ ઇન્દ્રની અપ્સરા હોય એવી મારી વાલી રાજમતી લાગે છે. માટે હે રાજમતી, આ મંગળને તારો બનાવી લે રાજમતી. લાવ મારા કોમળ હસ્તને દિલ પર લગાડી હું જ તારા મોઢા ઉપર રહેલો વસ્ત્ર દૂર કરું છું. રાજમતી પ્રેમદા બોલ બહેન વિમલા દેવી. નહીં, હું જ તારી પ્રીતમ, હું જ તારી પ્રેમદા. લે ભેટ આ હાથની. તારી પત્ની કરતા તો હું રૂપાળી છું. રાજમતી તો વિધવા છે અને હું તો હજી કુંવારી છું. લે ભેટ મારા અંગની. આવી રૂપાળી નહીં મળે. ખમા તને કહેનાર બીજી આવી હેતવારી નહીં મળે. આવ મારા વાલા, આવ. નહીં નહીં બહેન, તું તો મારી મા જણી બહેન છે. નહીં, વેપીસારીઓને બહેન કે દીકરીઓની ગણતરી હોતી જ નથી. વેપીસારીઓ જોતા નથી કુળ કે જાતને. વેપીસારીઓ જોતા નથી પુત્રી અગર બહેનની રીત વાતને. આંધી સળે છે આંખ પર, જોતા નથી દિન રાતને.
વેભિસારીઓ જોતા નથી. અહીં સુતેલી સગી પોતાની બસ કર બહેન. હું તારા શબ્દે શરમાઈ જાઉં છું બેન. શરમાય છે તો મને પેટ ખોલીને કહેવા દે. જેવી હું તારી બહેન છું તેવી સૌ બહેનની જાત છે. જેવા મારા હાથ પવિત્ર તેવા સૌ બહેનોના હાથ છે. આ અમારો શબ્દ નથી, આ શાસ્ત્રનો સિદ્ધાંત છે કે પતિ વગરની સૌ સ્ત્રીઓ આખા જગતની માત છે. બસ હવે હું કાંઈ સાંભળવા માંગતો નથી. હું જાઉં છું. શું કહ્યું? બારણા બંધ છે. પાછો આવ મારા વીરા, પાછો આવ. અરે સ્વર્ગના બારણા બંધ કરીને ઊભો છો તો પછી આ મહેલના બારણા ઉગાડવા શા માટે ને દોડસ? જો વખત વીતી ગયો તે વખત પાછો મળશે નહીં મારા વીરા. જીવતા આવડે તો જીવી લે. આ મનુષ્ય અવતાર ફરી ફરી પાછો મળશે નહીં વીરા. ભૂલે છે રાજમતી, ભૂલે છે. જો આવા વેભિસારીઓ સુધરતા હોત ને રાજમતી તો પરમટ માટે નરક શા માટે બનાવવો પડે? જોતા બગડશે નરક, આની દશા સુધરશે નહીં. કારણ તપાસો, નરકમાં આવા પાપી જોવા મળશે નહીં. ચાલ થઈ જા હવે મર. આ વિધવા તરફ બંધ આંખો, બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને બહેન કહીને એના પગમાં પડ. અરે મારી આવી દુર્દશા કરવા કરતા મારા મોતને વધારે પસંદ કરું છું. આ મંગળ નો ઝુકે. પગે લાગો મંગળરાજ પગે. તો ચાલ. એક બાજુ પિસ્તોલ છે અને બીજી બાજુ રાજમતીના પગ છે. બોલ અપાગી, પગમાં પડસ કે નહીં? સર્પનો સ્વભાવ છે કે જ્યારે ડંખ દેવો હોય ત્યારે ફેણ નીચે નમાવે છે. તો અત્યારે મારે નમી જવામાં જ ફાયદો. સિંદરી ભરી જાય પણ વર ન જાય. માટે હે બેન તારા પગમાં તો હવે થઈ જા મર્દ. અને હવે આવા પાપ મેકી દે. હું ડોળા કાઢો. આ વિમળા બા ઉભા છે. તારા મહેલના દરવાજા ઉઘાડા થાય છે. બોલાવ તારા સૈનિકોને. હજુ તો તારા તિત્તલના ગામડે ગામડે ઉજળ ન કરું તો મને અંબા ભવનના સોગંદ. હાથમાં તાલી દઈ બચાવીને જાઉં છું. તને પરમાત્માનો દે તેવી સજા કરીને જાઉં છું. આવ્યો તો એક અબડાની લાજ લૂંટવા તારી ઇજ્જત લઈને જાઉં છું. અરે આ સૂર્ય ઉગે છે પછી તેનો ખ્યાલ બદલાતો નથી. આ મંગળ બદલાશે પણ તેની ચાલ બદલાશે. कोई मुश्किल न आए तेरी राहों में, पहुंचे साथ खैरियत से अपनी मंजिल की बाहों में. कोई मुश्किल न आए तेरी राहों में, पहुंचे साथ खैरियत से अपनी मंजिल की बाहों में. तुझे तेरी मंजिल, तुझे तेरी मंजिल गले से लगा ले जाने वाले, ओ जाने वाले, जाने वाले, ओ जाने वाले.
સામેના ઝાડ પર લટકતી ચૂડીઓ સાથેની ચિઠ્ઠી અહીં લાવો અને જલ્દી કહો કે અમારી ઉપર કઈ સજાનો માર છે. વાંચીને ખુલાસા વગર કહો કે અમારી ઉપર કઈ સજાનો ભાર છે. કઈ સજાનો ભાર છે. કઈ સજાનો ભાર છે. જલ્દી કહો. બાપુ ભોજપુરના રક્ષકોને ચેતવું છું કે કારતક સુદ ચોથને મંગળવારે ભોજપુરના મહારાણા ભત્રુવારનો વિજય વાવટો ફરકતો હશે. મર્દ હોય તો મેદાને મર્દાનગી બતાવજો, નહીતર આ ચૂડીઓ પહેરી સ્ત્રીના વસ્ત્રો. શું કહ્યું? લિખિતન વિમળા દેવી. અરે જંગલ ઉખાડું જડા મૂળ છે. તાકાત મારી છે. બાપુ આ મચાવી નાખું હિમાલય. અરે ભરતું ભાર ને માટે એ વિમળા દેવી અરે ચિત્તોડની પ્રજાને ખડખડાવનાર એ જુલમી રાજકુમારી કેમ ભૂલી જાય છે કે તેને જ પકડવાનું પીડું ચિત્તોડની અંદર મેં લીધું છે. અરે સિંહણની સામે આ રણમલના પોલા જેવા ડરશો નહીં કોઈ. ભૂલ્યા મંગળરાજના મહાસામંત ઘણું જ ભૂલ્યા. જાત ઓરત એકને ઓરત બધાને ઘેર છે, પણ ભોજપુર ભાંગી શકે એ ઓરતમાં એક છે. ભેટ સે ભવાની પહોંચાડશે પરલોકમાં, મેદાને ડંકા બજાવશે આ ચિત્તોડ ગણા ચોકમાં. કોણ મંદોરગઢનો ઠાકોર વિકાજી મહારાણાનો દુશ્મન? હા, મહારાણાનો દુશ્મન મંદોરગઢનો ઠાકોર વિકાજી. અરે વિકાજી ભૂલો છો, ગરજવા તમે આવ્યા છો, પણ સમય કાલનો કેમ ભૂલી જાવ છો? હા જરૂર. અરે ભોજપુર ભાંગ્યું હતું અમે, એ જમાનો પણ તમે ભૂલી જાવ છો. હા જરૂર. સહન કરવાનો જમાનો આજે અમારો નથી, અને રોપ કરવાનો જમાનો આજે તમારો નથી. એ જમાનો ગયો, આ જમાનો ઓર છે. પકડો સૈનિકોને. ખબરદાર, આગળ વધ્યા છો તો દીકરા થશે બાપ વગરના. અરે જીવી શકો તો જીવજો, દશા થશે ભૂંડી પત્ની વંશે વિધવા તો રખડી પડશે તમારા બાળકો. અરે છોટ છોકરા, અરે તું તો હજી નાનો બાળ છે. આ કઈ ખેલનું મેદાન નથી, તારા મોઢામાં દૂધ ગંધાય છે. અરે નાના આગળ મોટા બધા પ્રભુના બાળ છે. અરે ડંક્યા છે મચ્છરોના ડંક, હજી આ વીછીના આંકડા વેઠિયા નથી. અરે છાટ બંડખોર ટોળકીના બાળક, અરે ભેટિયા છે શિયાળના બચ્ચા, હજી આ મરદ બચ્ચાને ભેટ્યો નથી. ચલાવો ગોળીઓને તો. ખબરદાર, એક પણ શબ્દ બોલ્યો તો આ તલવારથી તારા ટુકડે ટુકડા કરી નાખીશ. હવે હું જોઉં છું કે કોણ તારો મદદગાર છે. આ મદદગાર અમારો. અરે તૈયાર છે, તૈયાર છે. એક રાજપૂતના ધર્મ મુજબ કહું છું કે ગરીબ પ્રજા જો મદદ માંગતી હોય તો એકવાર નહીં પણ 1000 વાર લડવા તૈયાર છે વિમળા દેવી. પણ છે વેર મંગળ સાથે, એમાં પ્રજાની સી ભૂલ છે. અરે પ્રજાના મસ્તક માટે તલવાર અમારી ડૂલ છે, પણ હું એક ગરીબ પ્રજાના મદદ માંગતી એક વિરોધ મત જાહેર કરું છું. તમે તમારો વિરોધ મત જાહેર કરો છો તે પહેલા સમાજ સામે કહો કે લડતા હવે શીખજો. મધ દરિયે પડ્યા તો તરતા હવે શીખજો. જીવતા શીખ્યા તો મરતા હવે શીખજો. કીર્તિ રહે તેવા કામ કરતા હવે શીખજો. અરે આપણે દેખી ધ્રુજી રહેલાને રગદોડવાનો કોઈ અર્થ નથી. આ તો છે લાકડાનો ભસ્મ, તેને બાળવામાં પણ કાંઈ નથી. અરે રણમાં વહે છે નદીઓ,
તેને વાળવામાં પણ કાંઈ નથી. અરે આ મરેલા છે વગર મોતે, તેને મારવામાં પણ કાંઈ નથી. અરે આ પડેલા છે જે નરકમાં, તેને અધિકારવામાં પણ જયરાજ દેવ, હજી તમારે દુનિયાને સમજવાને વાર છે. જે લોકો પર તમે દયા લાવો છો તેમાંથી એક પણ દયાને પાત્ર નથી. જાઓ, તમારે જવું હોય ને તો સામેના વેપારીઓને બોલાવી લાવો. ચાલ વેપારી વાણિયા આવી જા. अरे मैं तेरा पाँव पड़ता हूँ, मैं एक गरीब मारवाड़ी हूँ. રામ રામ કરો મારવાડી, રામ રામ કરો. રામ રામ કરો ભાઈ. તમારા ચોપડે ચડેલ કોઈ દિવસ બચી શકતા નથી, તો પછી આ વિમળા દેવીના હાથમાંથી બસવાની આશા શું રાખો છો? કહો, શું ધંધો કરો છો? अरे मैं कीधु ने हूँ एक गरीब मारवाड़ी छू, मैं मजूरी करता हूँ. अरे मैं गरीब मारवाड़ी हूँ, मैं मजूरी करता हूँ. સાહેબ ને જવાબ દે હરકો. मैं ब्याज वटा का धंधा करता हूँ, 25 रुपया देता हूँ, 100 का खाता लिखता हूँ. मैं दूसरा जैसा लूटा वाणिया नहीं हूँ. તો હાવ માપે. શું કહ્યું? 25 રૂપિયા આપી 100 રૂપિયાનું ખાતું પાડી ઉપરથી રાજ સજનતાની છાપ પડાવી જે કોઈ કરતા હોય તો એ તમારા જેવા વેજ ખાવ મારવાડી છે. मैं ऐसा ही मारवाड़ी हूँ. अरे बाबू ऐसा ही है, आ तो डुप्लीकेट है. પણ રજવાડું કોની ऐसा ही है આપે છે? જીકે હે આવડા. સા કરતા કેટલી ગરમ જ હોય એવું મય. એ મારવાડી જુદા અને તમારા જેવા વ્યાજ ખાવ મારવાડી જુદા. લાખો ખર્ચતા દાનમાં એ તમારા જેવા મારવાડી છે. જે હિંદના હીરા ગણાતા એ તમારા જેવા મારવાડી છે. જે આ બજારો ધુજાવતા એ આ મારવાડી છે. હીરા તો ઘડી ખા તો ખાવ. આમ જોવું કે આમ જોવું? બોલાવી લ્યો હજી બેક ને. मैं ऐसा ही मारवाड़ी हूँ. એ મારવાડી જુદા અને તમારા જેવા વ્યાજ ખાવ મારવાડી જુદા. ચાલો આને કેદ કરો અને તમામ ઝોપડે આગ લગાડો. क्यों साहब, मैं किसी का खून नहीं किया. અરે ખૂન જે શસ્ત્રથી ખૂન થતા નથી તેથી વિશેષ ખૂન વેપારી તળી કલમથી થાય છે. ઇલમ હારી જાય છે વેપારી તળી કલમથી. સામ્રાજ્ય હારી જાય છે વેપારી તળી કલમથી. કાનવર જે કલમના ઇલમ થકી મલમથી તો તલવાર જકી થાય છે એ આ વેપારી તળી કલમથી. ચાલો બોલો.
કેટલા રૂપિયા ભેગા કર્યા પૂછે સાહેબ. अरे हमारी पास कुछ रुपया नहीं है, मैं गरीब मारवाड़ी हूँ। ગરીબ નહીં તો જરૂર ગરીબ થઈ જશો. અમારી પિસ્તોલ છૂટી તો એક પણ રૂપિયો કામ નહીં લાગે. માટે ચાલો બોલો કેટલા ભેગા કર્યા છે? मेरे पास 10 लाख रुपया है। જુઓ જયરાજ, બોલો બોલો. દેશના 10 લાખ ગરીબ માણસો ભૂખે મરતા હોય તો આને 10 લાખ રૂપિયા ભેગા કરવાનો સો અધિકાર છે. જરા પણ નહીં. કાં તો આખો દેશ શ્રીમંત બને, કાં તો આખો દેશ કંગાલ બને. ત્યાં સુધી ગરીબોનો ઉદ્ધાર થવાનો નથી. ચાલો આને પકડો અને એના તમામ ચોપડે આગ લગાડી દો, એટલે આના પંજામાંથી એને ગરીબો બધા બચી જાય. अरे साहब मेरी पर जरा आंसू तो लाना चाहिए, दया तो करो, जरीक तो करो। આને કેદ કરો અને સામેના ઝાડ પર તોરણ કેમ લટકે છે જયરાજ? અરે ત્યાં કોઈ ગૃહ છે, ત્યાં લગ્ન લાગે છે. અરે તો વર્કરિયાને અહીંયા હાજર કરો. હાલો આવે જ છે. લગનમાં ફડાઈ ક્યાં કોને હેઠે ફોડે છે? વાંધો નહીં. ઓલી સકડી ફમોડી ક્યારે આવશે? 2,80,000 ફર્યા છે મેં તો આ કન્યા મળી છે. દેશમાં ગુલામી છે અને લગ્નનો શોખ દિન પ્રતિદિન આવા બુઢાઓને વધતો જાય છે. કોણ છે આ બુઢા વરને કન્યા આપનાર? अरे पैसा हो तो गमे ही कन्या आपे, पैसा जोय। એટલે મંગળ ફેરા મારે ક્યારે છે? કન્યા જે તો વિધિ આલે છે તો 1 ને 80 લઈ ગયા એ કોણ? હા હા